ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રવા બોલ, જે ઝટપટ તૈયાર થતો અને સાંજના સમયે જો ભૂખ લાગી હોય બાળકોને તો 10 મિનિટમાં તૈયાર થતો તેવો નાસ્તો એટલે કે રવા બોલ બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીં આપણે બધી જ સામગ્રી જોઈ લઈએ। તો આ બધી સામગ્રી આપણે ઘરમાં પડી જ હોય છે। તો અહીં મેં 1 વાટકા જેટલો રવો લીધો છે। મેં અહીં જાડા રવાનો ઉપયોગ કર્યો છે, તમારે જો ઝીણો રવો લેવો હોય તો પણ લઈ શકાય। ત્યારબાદ મેં અહીં 2 ચમચી જેટલું સિંગ તેલ લીધું છે। 2 થી 3 જેટલી મેં અહીં મરચી લીધી છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી મેં અહીં અડદની દાળ, અડધી ચમચી ચણાની દાળ, 5 થી 7 જેટલા મેં અહીં લીમડાના પાન લીધા છે। ત્યારબાદ મેં અહીં અડધી ચમચી જેટલી રાઈ લીધી છે ને સાથે અડધી ચમચી જેટલા મેં અહીં તલ લીધા છે ને સાથે થોડી એવી કોથમીર। તો આ બધું જ આપણે સાઈડમાં કરીને હવે આપણે ગેસ પર એક પેન મૂકીને તેમાં આપણે ઉમેરીશું 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું ને ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દઈએ। તો અહીં આપણું પાણી ગરમ થઈ રહ્યું છે ને આપણે હવે ઉમેરીશું તેમાં મરચી, સાથે ઉમેરીશું આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આ બધું જ આપણે ચમચાના મદદથી આ રીતે મિક્સ કરી લઈએ સારી રીતે ને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીએ જેથી પાણી છે તે આપણું ઉકળવા લાગે। તો અહીં આપણું પાણી બરાબર ઉકળી ગયું છે। તો હવે આપણે ઉપરથી ઉમેરીશું આ રીતે જે આપણે રવો લીધો છે ચાળીને 1 વાટકા જેટલો તે તેમાં ઉમેરીશું ને હવે આપણે ચમચાના મદદથી ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે આ રીતે મિક્સ કરતા જઈએ। તો આ રીતે આપણે સારી રીતે રવો મિક્સ કરી લેવાનો છે ચમચાના મદદથી। તો અહીં જોઈએ આપણો તો રવો પણ સરસ એવો મિક્સ થઈ ગયો છે। તો આ રીતે આપણે જે શીરો બનાવીએ છીએ તે જ રીતે આપણે આવી રીતે બનાવી લેવાનું છે અને હવે આપણે એક વાસણમાં તેને કાઢી લઈશું જેથી તે થોડું એવું ઠંડુ પણ થઈ જાય ને જેથી તેના બોલ બરાબર બની શકે। તો આ રીતે વાસણમાં કાઢ્યા બાદ હવે આપણે એક ડીશ લઈ ને આપણે હવે તેના બોલ વાળી લઈશું। તો આ રીતે તમારે નાના કે મોટા જે સાઈઝમાં રાખવા હોય તે સાઈઝમાં આપણે આ રીતે રવાના બોલ વાળી લેવાના છે। તમે બીજો કોઈ પણ શેપ આપી શકો છો, પણ અહીં રવા બોલ નામ છે એટલે આપણે તેને ગોળ રાઉન્ડનો જ શેપ આપવો પડે। તો આવી રીતે સરસ એવા આપણે બોલ તૈયાર કરી લઈશું। તો અહીં આપણા બધા જ બોલ તૈયાર થઈ ગયા છે અને ખૂબ જ સરસ એવા દેખાઈ પણ રહ્યા છે। તો હવે આપણે ગેસ પર એક વાસણ મૂકીને તેમાં ફરી આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું ને તેલ ગરમ થઈ ગયા બાદ સાથે ઉમેરીશું રાઈ। રાઈ ફૂટવા લાગે એટલે આપણે સાથે ઉમેરીશું ચણાની દાળ, સાથે અડદની દાળ ને 4 થી 5 જેટલા લીમડાના પાન ને 1 લાલ મરચું ઉમેરીશું ને સાથે આપણે થોડા એવા તલ ઉમેરીશું। આ બધું જ આપણે ઉમેર્યા બાદ આપણે ચમચીની મદદથી સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ। તો અહીં સરસ એવો વઘાર તૈયાર થઈ ગયો છે ને હવે આપણે ઉપરથી ઉમેરીશું બોલ। તો આ બોલ ઉમેર્યા બાદ હવે આપણે ચમચાના મદદથી આ રીતે મિક્સ કરી લઈએ જેથી બધો જ જે વઘાર છે તે સારી રીતે બોલ પર લાગી જાય। તો અહીં રવા બોલ તૈયાર છે ને આપણે એક સર્વિંગ પ્લેટ લઈ ને આ રીતે રવા બોલ સર્વ કરીશું। ખૂબ જ સરસ એવા દેખાઈ રહ્યા છે અને ઓછા સમયમાં ઝડપથી તૈયાર થતા તેવા રવા બોલ તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરીને બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો।
તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ઉપરથી થોડી એવી ગાર્નિશિંગમાં આપણે કોથમીર ઉમેરીશું. તો છે ને તૈયાર સરસ એવા રવા બોલ, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય. તો ફરી મળતા રહીશું આવી જ કંઈ વાનગી સાથે ગામઠી રસોડામાં.